नमस्कार मित्रों, आज આપણે બે ત્રણ દિવસ પછી ફરીથી મળીએ છીએ। આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર છેલ્લે આપણે કેટલીક એન્થાલ્પી વિશેની ચર્ચા કરેલી। હવે આજે આપણે બે પ્રશ્નો બાકી છે, એ પૂરા થાય એટલે આપણે થોડા દાખલા ગણી લઈએ, એટલે બે ત્રણ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટર પૂરું કરીશું। ગુજરાત બોર્ડના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે 30% સિલેબસ કટ કર્યો છે, તેમાંથી આપણે મોટાભાગના પ્રશ્નો ચલાવી દીધા છે। ભલે ચલાવેલા છે પણ તમારે તૈયાર કરવાના નથી, ખાલી સમજવા માટે છે। આજે આપણે એક નવા પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ કે લેટાઇસ એન્થાલ્પી એટલે શું? તેના માટે બોર્ન હેમર ચક્ર સમજાવો। એક આ પ્રશ્ન વારંવાર બોર્ડમાં પૂછાતો પ્રશ્ન છે, આપણે એ લખીએ છીએ લેટાઇસ એન્થાલ્પી એટલે શું? લેટાઇસ एंथाल्पी माटे बोर्न हेमर चक्र समझाओ। तो पहला शब्द है लेटाइस एंथाल्पी। तो मित्रों लेटाइस एंथाल्पी એટલે શું? तो लैटिस અને एंथाल्पी कोईपण आयनिक संयोजन कोईपण आयनिक संयोजन दाखला तरीके આપણે લખીએ છીએ કે NaCl જે કેટલા મોલ છે? 1 મોલ। જેનું તમે આયનીકરણ કરો તો Na પ્લસ ગેસ Cl માઈનસ ગેસ। 1 મોલ આયનિક સંયોજનનું આયનીકરણ કરવાથી વાયુરૂપ આયનોમાં રૂપાંતર થાય તેવી એન્થાલ્પીને આપણે શું કહેવાય છે? લેટાઇસ એન્થાલ્પી। આપણે ધોરણ 11 ની અંદર પાઠ નંબર 4 રાસાયણિક બંધન અને પરમાણુકીય રચના, એની અંદર પણ આ ટોપિક આવશે લેટાઇસ એન્થાલ્પી। કોઈપણ આયનિક સંયોજનમાં એક મોલ आयनिक संयोजनનું વિભાજન કરવાથી વાયુરૂપ આયનોમાં રૂપાંતરણ થવાની ઘટનાને लेटाइस एंथाल्पी કહે છે। આપણે NaCl એક આયનિક સંયોજન છે, એનું તમે વિભાજન કરો તો આયનીકરણ કરો તો 1 મોલ Na+ વાયુરૂપ 1 મોલ Cl- વાયુ, એટલે વાયુરૂપ આયનોમાં રૂપાંતર કરવા માટે એન્થાલ્પીનો જે ફેરફાર થાય આયનોમાં રૂપાંતર થવાથી ઘટનાને
અથવા તો આયનમાં રૂપાંતર થવા જે એન્થાલ્પીનો ફેરફાર થાય એ એન્થાલ્પી ફેરફારને આપણે શું કહેવાય છે? લેટાઇસ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. લેટિસ એન્થાલ્પી, લેટાઇસ એન્થાલ્પી. હવે આ લેટાઇસ એન્થાલ્પી પ્રાયોગિક રીતે માપી શકાતી નથી. તો તેને આડકતરી રીતે તબક્કાનો સરવાળો કરવાથી લેટાઇસ એન્થાલ્પી માપી શકાય છે, જેને વોન હેબર ચક્ર કહે છે. દાખલા તરીકે NaCl નું વોન હેબર ચક્ર નીચે પ્રમાણે જુદા જુદા 5 તબક્કામાં દર્શાવી શકાય છે. તો તબક્કો નંબર 1, પહેલો તબક્કો જેને આપણે કહેવાય છે ઉદ્દીકરણ. આગલા ચેપ્ટરની અંદર ઉદ્દીકરણ જેને આપણે અંગ્રેજીમાં કહેવાય સબ્લિમેશન. કોઈ પણ ઘન પદાર્થને ગરમ કરવાથી સીધે સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની ઘટનાને કઈ કહેવાય? એન્થાલ્પી, ઉદ્દીકરણ એન્થાલ્પી. કોઈ પણ ઘન પદાર્થને ગરમ કરવાથી સીધે સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ઘટનાને ઉદ્દીકરણ એન્થાલ્પી ડેલ્ટા SH કહે છે. આપણે સમીકરણ લખીએ. આપણે જે કોણ કોણ લેવાનું છે? Na અને Cl ની વાત કરીએ તો સોડિયમ પહેલા થાય સ્વરૂપ, પછી સોલિડ સ્વરૂપમાં. Na solid gives Na gas. ડેલ્ટા SH માઈનસ બરાબર એની કિંમત છે 411. 108.4 કિલો જૂલ. જૂલ પ્રતિ મોલ. ડેલ્ટા SON સોલ્વેશન ઊર્જા, ઉદ્દીકરણ ઊર્જા. તો પહેલી વ્યાખ્યા થઈ. આમ તો વ્યાખ્યા આપણે લગભગ લખવાની નથી, પણ આપણે લખીએ છીએ. પહેલો કયો તબક્કો છે? ઉદ્દીકરણ. હવે આપણે બીજો તબક્કો લઈએ છીએ. હવે ગેસમાંથી આપણે આયનીકરણ મેળવવાનું છે.
છે કઈ છે એન્થાલ્પી? તબક્કો નંબર 2 આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH આપણે વ્યાખ્યા લઈએ ત્રીજા પાઠમાં વ્યાખ્યા આવી ગઈ આયનીકરણ એન્થાલ્પી કોઈ પણ વાયુરૂપ સ્વરૂપને ગરમ કરવાથી વાયુરૂપ આયનમાં રૂપાંતરણ કરવાની ઘટનાને કઈ એન્થાલ્પી કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી કહે છે. એનું સમીકરણ લખી દે મિત્રો. Na ગેસ +1 + 1 ડેલ્ટા IH બરાબર એની વેલ્યુ જાણી વેલ્યુ કેટલી થશે? પ્લસ વેલ્યુ છે. બીજાની વેલ્યુ છે ડેલ્ટા IH 496 પ્લસ 496 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે વાયુરૂપ પરમાણુમાંથી વાયુરૂપ આયનમાં દૂર કરવાની ઘટનાને આયનીકરણ એન્થાલ્પી તરીકે આયોનાઇઝેશન એન્થાલ્પી કહે છે. તો તમારો બીજો તબક્કો થયો. હવે આપણે તબક્કો નંબર 3 જેને આપણે કહેવાય છે વિયોજન એન્થાલ્પી. તો આપણે અહીંયા Cl કઈ ગયો? Cl ગેસ હતો. તો વિયોજન એન્થાલ્પી એટલે શું? તો વાયુરૂપ અણુમાંથી વાયુરૂપ અણુમાંથી વાયુરૂપ પરમાણુમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી એન્થાલ્પીને વિયોજન એન્થાલ્પી, જેને આપણે વિયોજનને અંગ્રેજીમાં શું કહેવાય છે? વિભાજન. અને વિભાજનને અંગ્રેજીમાં સિમ્બોલ લખાય છે આપણે બોન્ડિંગ. ડેલ્ટા બોન્ડ H કહે છે. અહીં ક્લોરીન માટે વિયોજન એન્થાલ્પી અડધી લેવામાં આવે છે. તો આપણે અહીંયા ક્લોરીન ગેસ હતો Cl2 1/2 Cl2 gas gives Cl gas. એટલે કે એક મોલ ક્લોરીન પરમાણુમાં રૂપાંતર કરવા માટે આપણે શું કરવું પડે છે? Cl ને 1/2 વડે ગુણાકાર કરવો પડે છે. તેના માટે છે સિમ્બોલ ડેલ્ટા બોન્ડિંગ H
બરાબર એની કિંમત આપણે યાદ રાખવાની છે કેટલી વેલ્યુ છે તો જોઈ લઈએ -348.6 કિલો જૂલ પ્રતિ મોલ। તો મિત્રો તો મારો ત્રીજો તબક્કો થયો। NaCl માં Cl ને 1/2 વડે ગુણાકાર કરવો પડે છે જ્યારે MgCl2 માં Cl કેટલા છે 2 તો અહીંયા શું હશે 2Cl આવશે। અહીંયા Cl2 ની જગ્યાએ 1/2 જ આવશે અને અહીંયા 2Cl આવશે તો જે 1/2 કરવાની જરૂર પડશે નહીં જે ફક્ત NaCl માં જ જરૂર પડે છે MgCl2 માં જરૂર પડતો નથી। તો કે NaCl નું આપણે સૂત્ર લખીએ છીએ તો કેટલા Cl છે 1 તો આપણે જે એક વાયુ પરમાણુ મેળવવા માટે 1/2 વડે ગુણાકાર કરીએ છીએ। ચોથો તબક્કો જે છે એને કહેવાય લેટાઇસ એન્થાલ્પી સોરી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। તબક્કો 4 કઈ એન્થાલ્પી છે તમારી તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું કોઈ પણ વાયુનું પરમાણુમાંથી વાયુ આયન બનવાની ઘટનાને કોઈ પણ એક મોલ વાયુ પરમાણુમાંથી એક મોલ વાયુનું આયન બનવાની ઘટનાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા Eg h કહે છે। તો આપણે અહીંયા લખી દઈએ Cl ગેસ એક ઇલેક્ટ્રોન Cl માઈનસ ગેસ ડેલ્ટા Eg h એની એન્થાલ્પીની વેલ્યુ છે આપણે 121 કિલો જૂલ પ્રતિ મોલ। तो चौथी एंथैल्पी कही थी हमारी इलेक्ट्रॉन प्राप्ति एंथैल्पी। હવે આપણે પાંચમી એન્થાલ્પી જે લેટાઇસ એન્થાલ્પી છે અને છઠ્ઠી છે તમારી ફોર્મેશન એન્થાલ્પી। પાંચમાની અંદર વાત કરીએ તો બીજા તબક્કામાં Na+ ગેસ चौथा तबक्काમાં Cl માઈનસ ગેસ આ બે ભેગા થાય તો શું બનાવે છે NaCl સોલિડ જેને કહેવાય છે ડેલ્ટા U અથવા તો ડેલ્ટા લેટાઇસ એન્થાલ્પી ડેલ્ટા UH કહે છે જે આપણે શોધવાની છે। અને છેલ્લી છે NaCl ની સર્જન એન્થાલ્પી NaCl ની સર્જન એન્થાલ્પી Na+ ગેસ વત્તા Cl માઈનસ ગેસ gives NaCl solid ડેલ્ટા FH ફોર્મેશન સર્જન નો શું કહેવાય છે ફોર્મેશન અને એની વેલ્યુ છે +411.2 કિલો જૂલ પ્રતિ મોલ। તો આપણે આ જે કિંમત છે આ જે સૂત્ર જે છે એ સૂત્ર પ્રમાણે આપણા બધા જ તબક્કાનો શું કરવો પડે સરવાળો કરવો પડે। હેઝના ઉષ્મા સંકલનના નિયમ પ્રમાણે લેટાઇસ એન્થાલ્પી શોધવા માટે આપણે બધા જ તબક્કાનો શું કરીશું સરવાળો કરીશું। હેઝના ઉષ્મા
સંકલનના નિયમ પ્રમાણે શું કરવું પડશે? આપણે બધા જ તબક્કાનો શું કરીશું? સરવાળો કરીશું. પહેલો તબક્કો એની જે વેલ્યુ 108.4, બીજી વેલ્યુ, ત્રીજી, બધાની વેલ્યુનો શું કરીશું? આપણે સરવાળો કરીશું. પણ સરવાળો કરવાથી જે વેલ્યુ મળે એને આપણે લેટાઇસ એન્થાલ્પી કહે છે. ડેલ્ટા LATTICH બરાબર પહેલી આપણે લઈ લઈએ તમારી આ કઈ એન્થાલ્પી છે? સર્જન એન્થાલ્પી. પછી પહેલા તબક્કામાં કઈ એન્થાલ્પી હતી? સોલ્વેશન એન્થાલ્પી. પછી કઈ એન્થાલ્પી આવી હતી તમારી? આયોનાઇઝેશન એન્થાલ્પી. પછી કઈ આવી તમારી? બોન્ડિંગ એન્થાલ્પી. અને પછી તમારી કઈ આવી? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ડેલ્ટા FH ની વેલ્યુ તમને કેટલી પડી હતી? 411.2 પ્લસ વત્તા સોલ્યુશન એન્થાલ્પી કેટલી હતી? 108.4 પ્લસ આયોનાઇઝેશન એન્થાલ્પી કેટલી હતી? તો આયોનાઇઝેશન એન્થાલ્પી હતી આપણી 121 વત્તા ચોથી તમારી કઈ હતી? બોન્ડિંગ એન્થાલ્પી. એની વેલ્યુ કેટલી હતી? માઈનસ કેટલી હતી મિત્રો? માઈનસમાં બોન્ડિંગ એન્થાલ્પી પ્લસ 121 હતી. તો આપણે કઈ લખી? આયનિક એન્થાલ્પી 496. બોન્ડિંગ એન્થાલ્પી કેટલી હતી? પ્લસ 121 વત્તા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણી કેટલી છે? માઈનસ 348.6. એટલે લખવામાં ભૂલ થઈ છે. માઈનસ 348.6. તો બધાનો સરવાળો કરીએ તો પ્લસ 788 કિલો જૂલ પ્રતિ મોલ, જેને આપણે લેટાઇસ એન્થાલ્પી કહે છે. કઈ એન્થાલ્પી કહીએ છીએ? લેટાઇસ એન્થાલ્પી, જે વોન હેબર ચક્ર દ્વારા તમને માપી શકાય છે. હવે NaCl ની અંદર આંતરિક ઊર્જાનું મૂલ્ય, NaCl માં આંતરિક ઊર્જાનું મૂલ્ય 2RT કરતા ઓછું હોય છે. 2RT કરતા પણ ઓછું હોય છે. કારણ કે NaCl ના સમીકરણમાં તમે જુઓ, NaCl તો Na ગેસ વત્તા Cl ગેસ, અહીંયા સોલિડ. તો ડેલ્ટા n ની આપણે વાત કરીએ, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા n ગેસ RT. આ સૂત્રની અંદર આપણે આંતરિક ઊર્જાની વાત કરીએ તો આના કરતા કેટલી ઓછી હોય છે? 2RT કરતા. કારણ કે n બરાબર કેટલા મૂકવાના છે? આપણે શોધીએ. ડેલ્ટા n ગેસ બરાબર Np NR. નિપજોના વાયુરૂપ નિપજોના મોલ કેટલા થશે? અહીંયા 2 - 0 બરાબર 2. તો તમે અહીંયા 2 મૂકો તો કેટલા થાય? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા 2RT. તો આંતરિક ઊર્જાનું મૂલ્ય કેટલું ઓછું થયું? આના કરતા 2RT જેટલું ઓછું થાય છે. કારણ કે આંતરિક ઊર્જામાં અહીંયા આપણે 2RT ઉમેરેલા છે, ત્યારે ડેલ્ટા H થાય છે. તો ડેલ્ટા U નું મૂલ્ય શું થાય? આના કરતા 2RT જેટલું ઓછું હોય છે. હવે લેટાઇસ એન્થાલ્પીને આપણે એક ચાર્ટ સ્વરૂપમાં દર્શાવીએ. એ ચાર્ટને આપણે બોન હેબર ચક્ર તરીકે ઓળખાય છે. એ ચાર્ટ આપણે જરા દોરીએ છીએ, અહીંયા જોઈ લેજો. આપણે જે તબક્કાઓ લખાયા એને આપણે અહીંયા એક કોઠા સ્વરૂપમાં લખવાનું છે અને એની અંદર આપણે બધી કિંમતો લખતા જવાની છે અને સમજતા જવાનું છે. ધારો કે હું અહીંયા એક તીર મારું છું
આ તીર ઉપર ધારો કે હું એક તીર અહીંયા આડું મારું છું, જેની અંદર આપણે સર્જન એન્થાલ્પી લખવાની છે અને એના માટે સમીકરણ થશે કયું થશે તો NaCl સોલિડ NaCl સોલિડ થશે, જેના માટે ડેલ્ટા FH એની વેલ્યુ આપણે હમણાં આગળ લખી સમીકરણમાં કેટલી લખી હતી આપણે -411.2 કિલો જૂલ પ્રતિ મોલ. આ NaCl સોલિડ શામાંથી બને છે તો Na ગેસ અને Cl ગેસ, સોરી Na ગેસ અને Cl ગેસ, આ બંનેમાંથી તમારો શું બને છે NaCl તમારો બની જતો હોય છે. Na સોલિડ અને સોરી Na સોલિડ અને 1/2 Cl2 ગેસ. હવે આપણે Na માંથી આગળ જઈએ. Na સોલિડ માંથી Na આપણે ગેસ બનાવીએ છીએ, 1/2 Cl2 m નો m રવા દઈએ છીએ. તો સોલિડ માંથી ગેસ બને તો કઈ એન્થાલ્પી કહેવાય સોલ્વેશન અથવા સબ્લિમેશન એન્થાલ્પી ડેલ્ટા SOL H બરાબર કોઈપણ ઘન પદાર્થને ગરમ કરવાથી સીધે સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય તો તેવી એન્થાલ્પીને આપણે સબ્લિશન એન્થાલ્પી કહે છે અને એની વેલ્યુ આપણને ખબર છે 108.4 કિલો જૂલ પ્રતિ મોલ, જે આમાં આપણે કિંમતો લખી એની એ જ છે. ચલો પછી સોલિડ માંથી આપણે શું બનાવવાનું છે આયન બનાવવાનો છે, તો આપણે એ લખી દઈએ Na વાયુરૂપ ગેસ આયન વત્તા 1/2 Cl2 ગેસ. તો જો વાયુરૂપમાંથી આયન બને એને કઈ એન્થાલ્પી કહેવાય તો આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી ડેલ્ટા IH એની વેલ્યુ કેટલી થશે તો એની વેલ્યુ લગભગ કેટલી હતી તો આયોનાઇઝેશન એન્થાલ્પી હતી 496 કિલો જૂલ પ્રતિ મોલ. પછી Na આયન માંથી શું બને છે Na સોલિડ માંથી Na આયન બને છે, પછી 1/2 Cl2 તો 1/2 Cl2 માંથી આપણે લખી દઈએ Cl ગેસ અને અહીંયા શું બનશે Na ગેસ, એને કઈ એન્થાલ્પી કહેવાય છે બોન્ડિંગ એન્થાલ્પી ડેલ્ટા બોન્ડ શું કહેવાય છે H એન્થાલ્પી, જેને આપણે વિયોજન એન્થાલ્પી કહીએ છીએ, જેની વેલ્યુ આપણે જોડે કેટલી આપેલી છે 121 કિલો જૂલ પ્રતિ મોલ. આ તમારી એન્થાલ્પી થઈ Na+1 ગેસ વત્તા Cl-1 ગેસ બરાબર. હવે એમાંથી આપણે શું બનાવીએ છીએ Cl ગેસ માંથી શું બનાવીએ છીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બનાવીએ છીએ. તો આપણે અહીંયા સમીકરણ લખી દઈએ અને અહીંયા આપણે લખી દઈએ Na સોલિડ અને આટલે જ લખી દઈએ તો આટલે સુધી આપણે લખી દઈએ છીએ અને એમાં લખી દઈએ કે ભાઈ Na ગેસ વત્તા Cl ગેસ, જેના માટે કહેવાય શું કહેવાય છે આપણે આ કિંમત અહીંયા લખી દઈએ Cl માટે ડેલ્ટા EGH એની વેલ્યુ કેટલી છે તમને આપેલી છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ આપેલી છે -348.6 કિલો જૂલ પ્રતિ મોલ. અને છેલ્લે છે તમારે Na+ અને Cl- જોડાઈ જાય છે તો એ જે એન્થાલ્પી મળી એ એન્થાલ્પીને આપણે શું કહેવાય છે Na+ અને Cl- ઇલેક્ટ્રોન પ્રાપ્તિ પછી કઈ એન્થાલ્પી મળે છે લેટાઇસ એન્થાલ્પી, અને એ એન્થાલ્પી છે ડેલ્ટા LaTiCH- અને એની વેલ્યુ આપણે કેટલી આપી છે 788 કિલો જૂલ પ્રતિ મોલ. તો તમારો આખો આ તબક્કો બની ગયો, તો જેને આપણે બોન હેબરના ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. જો આપણે પહેલો તબક્કો લીધેલો તો ભાઈ Na સોલિડ અને Cl2 ગેસમાંથી શું બન્યો Na ગેસ બન્યો, Na ગેસમાંથી Na+ બન્યો, 1/2 Cl2 માંથી Cl બન્યો, Cl માંથી Cl- બન્યો. હવે બીજા તબક્કાનો Na+ ચોથાનો Cl- જોડાઈ જાય એટલે શું બનાવે છે તમારો NaCl સોલિડ. આપણે લખી દઈએ છે NaCl સોલિડ.
તો Na+ અને Cl- જોડા તો શું બને છે NaCl, જેને કઈ એન્થાલ્પી કહેવાય છે લેટાઇસ એન્થાલ્પી. લેટાઇસ એન્થાલ્પીની વેલ્યુ કેટલી છે +788 કિલો જૂલ પ્રતિ મોલ. આપણે સરવાળો કરવો તો કરી શકાય 108 496 121 અને તો 4 ને 5 5 ને 6 આ પ્લસ અને આ તમારી માઈનસ. ગણીએ તો 1 4 ને 5 5 ને 4 9 9 ને 10 ને 11 11 માંથી 350 બાદ કરીએ તો કેટલા રહે 750 જેવી રહે. એટલે 788 કિલો જૂલ પ્રતિ મોલ જે શક્તિ મળે છે એવી એન્થાલ્પીને આપણે કયો ચક્ર કહેવાય છે બોન હેમર ચક્ર તરીકે ઓળખાય છે. હવે આ લેટાઇસ એન્થાલ્પીને આપણે લેટાઇસ એન્થાલ્પીમાં બીજું આપણે લઈ લઈએ આપણે સોલ્વેશન એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પી. તો સોલ્વેશન એન્થાલ્પીનું સૂત્ર આવું છે સોલ્વેશન એન્થાલ્પી બરાબર ડેલ્ટા LATIC ડેલ્ટા H એન્થાલ્પી વત્તા ડેલ્ટા હાઇડ્રેશન એન્થાલ્પી. હવે લેટાઇસ એન્થાલ્પીની વેલ્યુ આપણને ખબર છે 788 નાની વેલ્યુ કેટલી છે 784 બાદબાકી કરવાનું કેટલી થાય 4 કિલો જૂલ પ્રતિ મોલ. તો સોલ્વેશન ઉર્જા કેટલી મળશે આ પ્રક્રિયા કરવા માટે 4 કિલો જૂલ જેટલી લેટાઇસ એન્થાલ્પીનો વાળી સોલ્વેશન ઉર્જાનો ફેરફાર થતો હોય છે. તો આવા ચક્રને કયું ચક્ર કહેવાય છે આપણે બોન હેમર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે NaCl નું જો તમારે ડિસોલ્યુશન કરવું હોય તો એ સમયે એના પર કેટલી તો ખૂબ જ ઓછી 4 કિલો જૂલ જેટલી જ ઉષ્માનો ફેરફાર થતો હોય છે શોષાતો હોય છે. તો આવા જે ચક્ર જે છે એને આપણે બોન હેમર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત પરીક્ષામાં MgCl2 પૂછાય. શું પૂછાય MgCl2 માટે. તો MgCl2 માં દરેકની વેલ્યુ યાદ રાખવાની. અહીંયા આપણે Na સોલિડ લઈએ શું લખવાનું Mg સોલિડ Cl2 ગેસ ગીવ શું બને અહીંયા MgCl2 ની વેલ્યુ આપેલી હોય. પછી Mg સોલિડ માંથી Mg+2 બને. Mg સોલિડ માંથી Mg ગેસ બને. Mg ગેસ માંથી Mg+2 બને. Cl2 માંથી Cl ગેસ બને. એટલે કે 2Cl ગેસ બને. 2Cl ગેસ માંથી શું બને છે તમારી અહીં 2Cl ગેસ બનશે અને બધા ભેગા કરો તો તમારી લેટાઇસ એન્થાલ્પી મળી જાય. તો MgCl2 માં એમાં પણ જુદા જુદા 5 તબક્કા થશે અને એના આધારે તમારી આખી પ્રક્રિયા થશે. તો આવી જે પ્રકારની એન્થાલ્પી જે છે એને આપણે લેટાઇસ એન્થાલ્પી અથવા તો બોન હેમર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે છેલ્લો પ્રશ્ન રહ્યો જેને આપણે એન્ટ્રોપી વિધેય તરીકે ઓળખાય છે. તો એન્ટ્રોપી એટલે શું તો એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપદંડ છે. અવ્યવસ્થા વધે એન્ટ્રોપી વધે અવ્યવસ્થા ઘટે એન્ટ્રોપી ઘટે. એટલે એન્ટ્રોપી એ શું છે એન્ટ્રોપી અવ્યવસ્થાનું માપદંડ છે. એન્ટ્રોપી એ શું છે અવ્યવસ્થાનું માપદંડ છે. આપણે અહીંયા મંદન એન્થાલ્પી નથી આપેલી એટલે આપણે લેતા નથી પણ આગળના પાઠમાં મંદન એન્થાલ્પી આવી જશે એટલે એ વખતે આપણે જેને જરા સમજાવીશું. અથવા તો પેલા રાસાયણિક બંધનવાળા પાઠની અંદર મંદન એન્થાલ્પી વિશે શબ્દ આવી ગયો છે. તો આપણે અહીંયા એન્ટ્રોપી અને ગિબ્સ મુક્ત ઉર્જા આ બે શબ્દોનો ટોપિકને આપણે એક જ લેક્ચરની અંદર આપણે ચર્ચા